ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ. કેમ છો બધા? મજામાં. પણ તમારા ભાઈને તો ઉઠતા જ જોઈએ નાસ્તો. પણ આજે તો પહેલાં કામ પતાવવાનું છે, પછી નાસ્તો કરવાનો છે, કેમ કે હું હજુ ફ્રેશ નથી થયો, ઓનલી ફોર મોઢું ધોયું છે. તો મારો ભાઈ કે મારે કામ છે, મેં કીધું મારે પણ કામ છે. તો બંને ભાઈ નીકળી ગયા કામથી બહાર, કેમ કે મારે પણ થોડુંક કામ હતું અને એને પણ થોડુંક કામ હતું. તો ગાડી કાઢીને બંને ભાઈ એક જ ગાડીમાં નીકળી ગયા બહાર જવા માટે. અને સવારમાં ઠંડો પવન હતો એટલે ગરમીની કંઈ બહુ ચિંતા નહોતી. અને હું તો મસ્ત પાછળ બેસી ગયો હતો અને મારું કામ પતી ગયું હતું એટલે હું નીચે આવી ગયો અને હું જોતો હતો મારા ભાઈની વાટ. પછી શું, મારો ભાઈ પણ આવી ગયો અને અમે બંને ભાઈ નીકળી ગયા પાછા ઘર સાઈડ જવા માટે. સવારમાં ઠંડો પવન હતો અને તડકો ઓછો હતો એટલે મજા આવતી હતી. અને જુઓ તમે વ્યૂ ખાલી ચેક કરો, કેટલું મસ્ત દેખાય છે, કેટલું મસ્ત વાતાવરણ થયું છે. અને એટલી જ વારમાં અમે પહોંચી ગયા ઘરે. તો હવે હું ફટાફટ ફ્રેશ થઈ જાઉં. પછી શું, હું થઈ ગયો ફ્રેશ ને આપણે દર વખતેની જેમ કરવાની છે ભગવાનની પૂજા. આપણે બ્રહ્માણી માતા છે, કાનો છે અને ગણપતિ દાદા છે. તો કરી લઈએ ફટાફટ પૂજા કરી લીધી છે, નાસ્તો પણ કરી લીધો છે. ને પછી મેં મારું કામ થોડુંક હતું એ પતાવ્યું, કેમ કે કામ પતાવીને આપણે જવાનું છે માર્કેટ જવા માટે. પછી શું, ગાડી કાઢીને નીકળી ગયા આપણે માર્કેટ જવા માટે. આપણે ભાઈ બીજો કંઈ ઓપ્શન ન હોય, ડેઈલી માર્કેટ જવું પડે તો જવું જ પડે. માર્કેટનું કામ પતાવીને ફરીથી નીકળી ગયો ઘર સાઈડ, પહોંચી ગયો ઘરે. આજના બધા કામ કમ્પ્લીટ થઈ ગયા છે. થેન્ક યુ, તમે મને આટલો બધો સપોર્ટ કરો છો. આમ જ તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ